હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ગવર્મેન્ટ ટીચર છું. હું ચક્રા હીલર છું, ચક્રા મેડિટેશન માસ્ટર છું અને સિલ્વા અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેથડના સર્ટિફાઈડ માસ્ટર છું. અને હું ઓનલાઈન ચક્રા હિલિંગ કરાવું છું, ચક્રાના મેડિટેશન ક્લાસ કરાવું છું. અને અહીંયા આ ચેનલ ઉપર આપણું માઇન્ડ કેવી રીતના કામ કરે, આપણી ઈચ્છાઓ આપણે કેવી રીતના પૂરી કરવી, આપણા બ્રેનને કેવી રીતના રીપ્રોગ્રામ કરવું, આ બધી વાતો શીખવું છું. આજે જે વાત છે, આજે જે મારો એક્સપિરિયન્સ છે, એને લગતી જે વસ્તુ હું તમારી સામે લઈને આવી છું, એ તમે સમજી ગયા જો તો તમારા સંબંધોમાં, ખાસ સંબંધોમાં જે પ્રોબ્લેમ છે, હસબન્ડ વાઈફ કે સાસુ સસરા કે નણંદ ભોજાઈ કે સ્ટાફમાં કે વર્કિંગ પ્લેસીસમાં, જ્યાં ક્યાંય પણ તમારા જે સંબંધોમાં પ્રોબ્લેમ છે એ શા માટે છે અને એને સોલ્વ કેમ કરવો, એ બધું તમને સમજાઈ જશે. બહુ સરસ રીતે વિડીયો ધ્યાનથી સાંભળજો, જેથી કરીને તમને પૂરેપૂરું એક વખત ન સમજાય તો 2 વખત 3 વખત સાંભળજો. હવે સૌથી પહેલાં મારો અનુભવ જે થયો એ હું તમને શેર કરું. 9 તારીખ ગુરુવારની સવાર, બુધવાર રાતે 8 તારીખ બુધવારે રાતે મને તાવ આવેલો. એટલે હું ગવર્મેન્ટ ટીચર છું, મારી મોર્નિંગની સ્કૂલ છે અને ગુરુવારે મેં રજા રાખી. સવારે ઉઠીને 5 વાગે મેં ડિસાઈડ કર્યું કે આજે મારે રજા રાખવી છે, કેમ કે તાવ આવ્યો તો તૂટ કરતર થતી હતી એટલા માટે. તો મારો ભત્રીજો છે, મારી જોડે મારી સ્કૂલમાં આવે છે અહીંથી, તો મેં મારા ભાભીને મેસેજ મૂક્યો કે આજે ભાઈ રજા રાખવાની છે, એટલે એને ઉઠાડતી નહીં, તૈયાર કરતી નહીં, મને મજા નથી એટલે મને તાવ આવ્યો છે. અને પછી મારા બાળકોને મેં તૈયાર કરી સ્કૂલે મોકલી દીધા. મારા પ્રિન્સિપાલને મેં વહેલો સવારમાં મેસેજ કરી દીધો કે ભાઈ આજે મારી રજા રાખવાની છે વળતર, કેમ કે મને મજા નથી. પછી 7:30 થયા એટલે હું પાછી સૂઈ ગઈ. થોડું ઘણું કામ કર્યું, બાળકોને તૈયાર કર્યા, એ બધું કરી અને પાછી સૂઈ ગઈ કે થોડીક વાર રેસ્ટ લઈ લઉં. પછી હવે હું સૂતી, થોડીક વાર થઈ, ઘાટી નીંદર આવી છે અને 8 વાગે મને એક સપનું આવે છે કે મારા પપ્પા મારા ભાઈના 2 છોકરાઓને લઈ અને અહીંયા આવ્યા છે અને હું જ્યાં સૂતી છું ત્યાં આવીને મને પપ્પા પૂછે છે કે બેન, કેમ હજી બેન તું સૂતી છો, હજી મજા નથી? તો હું ઊભી થઈ, મેં કીધું હા પપ્પા, તાવ હતો, તૂટ કરતર થાય છે ને એટલે હું સૂતી છું. બસ આ રીતે મારા પપ્પાની બેની કન્વર્સેશન ચાલતી હોય છે. ત્યારે રિયલમાં મારી બાજુમાં ફોન પડ્યો છે, હું સૂતી હતી ત્યાં, રિયલમાં રિંગ આવે છે મારા મમ્મીની. એટલે મેં ઉપાડ્યો ફોન, તો મારા મમ્મીએ મને એમ કીધું કે તને મજા નથી, એમ કહેતી હતી ભાભી એમ. તો મેં હા મને તાવ આવ્યો છે. તો અમારે બહારગામ જવું હતું ને, તો હું તારા પપ્પાને અત્યારે વાત કરતી હતી કે બેનને મજા નથી ને, તો લાવો આપણે ફોન કરી લઈ, પછી બહારગામ જઈ, વળી બહારગામ જશું ને તો ત્યાંથી થશે નહીં કે કેમ છે, શું થયું એમ. મેં કીધું મને સપનું એ જ આવતું હતું કે પપ્પા મને પૂછે છે કે તને કેમ છે. મને સપનું આવતું હતું અને ત્યારે જ મારા મમ્મીએ મને કોલ કર્યો. મતલબ ત્યાં જે હાલતું હતું એ મારા મગજ સુધી પહોંચતું હતું. યાદ રાખજો, આ ઇન્સિડન્ટ તમે યાદ રાખજો. પછી આને લગતું રિસર્ચ બધું હું તમને કહીશ. મમ્મી જોડે વાત કરી અને પછી મેં મારા મોબાઈલમાં જોયું કે મારા પ્રિન્સિપાલ છે એમણે મેસેજ મારો જોયો નથી. એટલે મેં વિચાર, કારણ કે એને પહેલાંના આગલા દિવસનો મેસેજ હતો ને, એ બ્લુ થયેલો નહોતો. બ્લુ થાય એટલે આપણે સમજીએ કે જોયો છે, એ પણ બ્લુ થયેલો નહોતો. એટલે મને એમ થયું કે મેસેજ જોયો નથી અને આ મેસેજ નહીં જોવે અને હાજરી પૂરી લેશે તો. એટલે મેં વિચાર્યું કે હાજરી 9-10 વાગ્યા પછી પૂરે, એટલે થોડીક વાર સૂઈ જાઉં અને 9 વાગે હું કોલ કરીશ. અત્યારમાં કોઈને કોલ કરાય નહીં, જો મેસેજ નહીં જોવે તો. હું પાછી સૂઈ ગઈ એટલે થોડીક જ વારમાં મને એક સપનું બીજું આવ્યું કે હું અમારા પ્રિન્સિપાલના ઘરે છું, એમની ઘરે 2-3 જણા બીજા કોઈ છે અને હું પ્રિન્સિપાલને કહું છું કે મારે આજે રજા રાખવી છે, મને મજા નથી. એટલે પ્રિન્સિપાલ અમારા બહુ સારા છે, એને કહે કાંઈ વાંધો નહીં, તમને ઠીક લાગે એમ કરો, રજા રાખવી હોય તોય ભલે, ને આવવું હોય તોય ભલે, થોડી વાર આવવું હોય તોય ભલે. ના, મારે રજા રાખવી છે, મારે ઘણી બધી વળતર રજાઓ છે, તમે મારી વળતર રજા મૂકી દેજો. એટલે એમણે કીધું હા ઓકે. જેવું એમણે ઓકે કીધું ને, એવું જ રિયલમાં મારા ફોનમાં મેસેજનું પેલું રિંગટોન આપણને આવે ને, મેસેજ આવ્યો એને. એટલે મારી ઊંઘ ઉડી ગઈ. તો મેં જોયું મેસેજ કોનો છે, તો મારા પ્રિન્સિપાલનો મેસેજ ઓકે કરીને આવ્યો. રિયલમાં, સપનામાં નહીં, હાલતું હતું સપનું. એ જ ટાઈમે રિયલમાં એ વસ્તુ, મતલબ મારું બ્રેઇન એવા વેવલેન્થમાં હતું કે જે એ બધી ફ્રીક્વન્સીઓ પકડતું હતું એ સમયે.
હવે મેં ત્યારે તો હું સુઈ ગઈ, કાંઈ મગજમાં નહીં. હા બસ એ મગજમાં મને સપનું આવતું હતું, હું બેનને કહેતી હતી, અને તરત જ ત્યારે જ મને મારા પ્રિન્સિપાલનો મેસેજ આવ્યો એમ. મારા પપ્પા મને પૂછતા હતા ને ત્યારે જ ઘરેથી ફોન આવ્યો. મમ્મી ને પપ્પા જે વાત કરતા હતા એ જ પાછી મારા સપનામાં વાત ચાલતી હતી. તો પછી હું સુઈ ગઈ. પછી તે દિવસે રાતે મેં ડિસાઈડ કર્યું કે યાર આ તો જોરદાર શેર કર્યા જેવી વસ્તુ છે કે ભાઈ આવું બધું થાય એમ. પછી હું મારા કામમાં પડી ગઈ, વિચાર કરીશ, હું શેર કરીશ, મતલબ હું એના ઉપર વિડીયો બનાવીશ એમ કરતી હતી. પણ હું મારા વિચારોમાં કેટલાય દિવસ મેં કાઢી નાખ્યા. ક્યારેક એમ થતું કે હા આ શેર કરીશું, એનું પ્રૂફ તરીકે શું, જો મને ખબર છે, મને એ પ્રૂફ ખબર છે કે ભાઈ એવું થાય, આપણું બ્રેઇન એ ફ્રીક્વન્સીમાં પહોંચી જાય કે બધું કેચઅપ કરી શકે. પણ તમારા સામે મારે સાબિત કરવું હોય તો કઈ રીતે સાબિત કરવું? તો એક દિવસ 2-3 દિવસ પહેલાં જ એક દિવસ એક વિડીયો આવે છે મારી સામે. એમાં એક ન્યુરો સાયન્ટિસ્ટ વિશે વાત કરે છે જે 19મી સદીમાં, મતલબ 1941માં એમનો લગભગ જન્મ છે. એમનું નામ છે જેહોબો હેનરીબર્ગ, અથવા તો એનો સ્પેલિંગ છે ને જેકોબો લખાય છે પણ બોલે જેહોબો, બરાબર. તો એમનું આખું રિસર્ચ એમાં બતાવવામાં આવે છે. એ સેમ વસ્તુ જે મારી જોડે થઈ એ બતાવવામાં આવે છે. જેહોબો છે ને એ 12 વર્ષના હતા ને ત્યારે એમના મમ્મીને ટ્યુમર થાય છે, બ્રેઇન ટ્યુમર, અને ઓફ થઈ જાય છે. હવે અવળા બાળકને કેટલી અસર થઈ હોય મમ્મી બ્રેઇન ટ્યુમરથી. ત્યારથી એનો ઇન્ટરેસ્ટ મગજમાં, કે મગજ યાર કામ કેમ કરે, કેમ એવું થાય કે મગજમાં કંઈ થાય ને કોઈ માણસ મૃત્યુ પામે. એને એકદમ ઓબ્સેશન થઈ ગયું મગજ વિશે. અને એમણે ભણવાનું શરૂ કર્યું. એ મોટી યુનિવર્સિટીમાં PhD કર્યું એણે સાયકોલોજીમાં, ને એમ કરીને ન્યુરો સાયન્ટિસ્ટ, બહુ જોરદાર ન્યુરો સાયન્ટિસ્ટ બને છે. પછી 1981માં પોતાની લેબ બનાવે છે. એ રિસર્ચ કરતાં ધ્યાન તરફ વળે છે, સામન પ્રેક્ટિસ તરફ વળે. સામન એટલે એનર્જી હિલિંગથી પ્રેક્ટિસ હોય છે. એ પોતાના મેક્સિકોના હતા, પોતે મેક્સિકોમાં જે હિલર્સ હતા એમને મળે છે, એમની જોડે સમય વિતાવે છે, એમના ઉપર સાયન્ટિફિક રિસર્ચ કરે છે. અને પછી પોતાની લેબમાં પોતે એવા પ્રયોગો કરે છે. એ પ્રયોગો એવા સાબિત થાય છે કે એ માણસને દુનિયામાંથી ઓચિંતાનું ગાયબ થઈ જવું પડે છે. એ ક્યાં ગયો, એ જીવે છે કે મરી ગયો, કોઈને ખબર જ નથી એના વિશે. કારણ કે એને એ લેવલના બધા એક્સપેરિમેન્ટ હતા કે એનાથી દુનિયાના મોટા લોકોને ડર લાગતો હતો કે આ વસ્તુ બહાર પડી છે. એમાં એક રિસર્ચ એનું છે, એણે એવું કરેલું રિસર્ચ કે બે કપલ જે ઇમોશનલી એકબીજા જોડે જોડાયેલા હોય, કોઈ પતિ પત્ની કે પ્રેમીઓ કે એવી રીતના, એ કપલને એ લોકોને 20 મિનિટ સુધી સાથે બેસાડીને મેડિટેશન કરાવે. એ મેડિટેશનમાં એણે પોતાના વિચારોની ખાલી ફિલિંગ કરાવવાની એકબીજાને, બીજું કાંઈ નહીં, આંખો બંધ કરીને મેડિટેશનમાં, બરાબર. પછી એ બેયને અલગ રૂમમાં રાખવામાં આવે. રૂમ 14 મીટરથી વધારે દૂર હોય અને ઇલેક્ટ્રોમેગ્નેટિક શિલ્ડવાળા રૂમ, મતલબ ત્યાં કોઈ વસ્તુ એને કાંઈ દેખાડવામાં તો ન જ આવે, કાંઈ દેખાય તો નહીં જ, પણ એવું કાંઈ એમને ખબર જ ન પડે કે બીજા મારા પાર્ટનર જોડે શું થઈ રહ્યું છે કે શું કાંઈ ખબર પડે નહીં. આ રીતે બેયના મગજ ઉપર ECG મશીન લગાવવામાં આવે છે. અને પછી એક પાર્ટનરને ઓચિંતાની ફ્લેશ કરવામાં આવે છે લાઇટની, અથવા તો ઓચિંતાનો સાઉન્ડ. આવા 2, 4, 5, 10 વાર પ્રયોગ કરવામાં આવે. હવે થાય છે એવું, જે સમયે જે લાઇટ થાય છે અને જે વ્યક્તિની સામે લાઇટ થઈને જે એનું માઇન્ડ છે, એનું મગજ છે, જે રિસ્પોન્સ આપે છે, જે અમુક ક્રિયા થાય મગજમાં, સેમ ક્રિયા એનું પાર્ટનર એનાથી એટલું દૂર અલગ રૂમમાં છે એના મગજમાં સેમ સમયે, સેમ ટાઈમ અને સેમ વસ્તુ એના મગજમાં, જાણ કે બે મગજ એક જ હોય, એટલી હદ સુધી સરખું થાય છે. આવા એણે 57 પ્રયોગ કર્યા, એક નહીં 57 પ્રયોગ. અને એણે સાબિત કર્યું કે આપણા મગજ છે ઇન્ટરકનેક્ટેડ છે. ખાસ જે એકબીજાની જોડે આવી ગયેલા હોય, ફિલિંગ્સથી જોડાયેલા હોય, જેમ કે આપણા મધર ફાધર હોય, આપણા ભાઈ બહેનો હોય, આપણા હસબન્ડ વાઈફ હોય, ઘરના હોય, આ બધાય આપણા મગજ જોડાયેલા છે, બરાબર. એ જે ફીલ કરે છે આપણે વિશે, આપણે ફીલ કરીએ છીએ એના વિશે, એવી રીતના હોય છે. અને એણે ત્યાં સુધી સાબિત કર્યું કે કદાચ તમે જોડાયેલા કોઈ મહાન ધ્યાનીઓ હોય ને, જે ધ્યાનીઓ,
એ લોકો તો કોઈ એની જોડે ના જોડાયેલું હોય ને તોય પોતાના મગજથી એની જોડે વાત કરી શકે, ટેલિપેથી કરી શકે, પોતાની ઇમોશન્સ ત્યાં સુધી પહોંચાડી શકે છે. તો મને આ સપના આવતા હતા એનું કારણ એ છે કે જે મારા પ્રિન્સિપાલ છે એની જોડે હું જોડાયેલી છું, મારા મધર ફાધર જોડે પણ હું જોડાયેલી છું. બસ આ જે સાયન્ટિફિકલી સાબિત થયું, જે ઋષિમુનિઓ કહી ગયા છે એ મને સપના થ્રુ મારી સામે સાબિતી એવી. બરાબર, આ એક નિયમ છે ક્વોન્ટમ ઇન્ટેંગલમેન્ટનો. મેં આને પહેલાં તમને વાત કરી છે કે બે ક્વોન્ટમ જ્યારે એકબીજાના ટચમાં આવે છે, જોડાય છે, પછી એ ક્વોન્ટમને દુનિયાના ગમે એ છેડે મૂકો, કદાચ દુનિયાની બહાર એક ક્વોન્ટમને રાખો ને એક આ બાજુના છેડે રાખો, તોય આ બાજુના ક્વોન્ટમને જે થશે ને એ ઓલા ક્વોન્ટમ ઉપર એનું રિએક્શન દેખાશે ને દેખાશે જ. આ રિયાલિટી છે, આ નિયમ છે, આ સાયન્સ છે, વિજ્ઞાન છે. વિજ્ઞાન કહે છે, આપણે ઘરના નિયમ નથી, વિજ્ઞાન કહે છે આ વસ્તુ. તો તમે વિચાર કરો કે તમે તમારા લાઈફ પાર્ટનર વિશે શું વિચારો છો મનમાં, કારણ કે જે વિચારો છો ને તમને ખબર નથી ત્યાં સુધી પહોંચે જ છે બધું. તમે નફરત કરો છો મનમાં, એના વિશે નબળું વિચારો છો તો એ બધું એને ત્યાં સુધી પહોંચે છે. એને પણ તમારા પ્રત્યે નફરત જ થાય, એને પણ તમારા પ્રત્યે નબળા વિચારો જ આવે. એટલા માટે આપણા સંબંધો ખરાબ છે. આપણે ભલે બારે બહુ સારા એ વ્યક્તિ જોડે રહીએ, બહુ એના હાટું થઈને બધું કરીએ પ્રેમથી, બરાબર, પણ મનથી તમે જે કરો છો ને એ પહેલાં પહોંચે છે, બારે જે કરો છો ને પછી એ સત્ય ન દેખાય. એનું મગજ માને જ નહીં, કારણ કે એનું મગજ આપણી જોડે જોડાયેલું છે. આપણે જે માનીએ, હું મારા હસબન્ડની ફૂલ સેવા કરું, એને જમવાનું, એને ગમતી બધી વસ્તુ બનાવી દેવી, એનો ટાઈમ સાચવવો, બધી રીતે બધું કરું, પણ મનમાં હું એના પ્રત્યે નેગેટિવ ફિલિંગ રાખું, મતલબ નેગેટિવ, આ તો આવા જ છે, આ મને સમજે નહીં, હું એના માટે આટલી મહેનત કરું તો એ કાંઈ એનો મને ક્રેડિટ નથી આપતા ને, આવું બધું જ્યારે હું વિચારું છું ત્યારે મારી મહેનત ન દેખાય વ્યક્તિને, કારણ કે એનું મગજ મારી જોડે જોડાયેલું છે. એને એ જ દેખાય કે ભાઈ આનામાં કાંઈ છે જ નહીં, આ તો ખાલી કરે છે, એ મારી ક્રેડિટ ન જ રાખે, એમ ટૂંકમાં મારી વેલ્યુ ન જ કરે. કેમ કે હું એ વિચારું છું. તો તમારા સંબંધોમાં જે પ્રોબ્લેમ છે ને એનું કારણ છે કે તમે તમારા વિચારો એ નબળા છે એ વ્યક્તિ વિશે. એટલા માટે જો તમારે તમારા સંબંધો સુધારવો હોય તો પહેલાં તો તમારા મગજમાં એ વ્યક્તિ વિશે સારી ઇમેજ ઊભી કરો. જેટલું તમે એને સારો વ્યક્તિ માનશો, જેટલું તમે એમ માનશો કે મને ખૂબ પ્રેમ કરે છે, મારું ખૂબ માન રાખે છે, ભલે બારે ગમે તે દેખાતું હોય, બારે કાંઈ કામ કરવાનું જ નથી, કરવાનું આપણા મગજથી છે. કારણ કે આપણા મગજનું રિફ્લેક્શન બારે દેખાય છે. આપણે જે વિચારીએ છીએ એ બધી વસ્તુ આપણને રિયાલિટીમાં બારે દેખાય છે. તો આપણા વિચારોને બદલાવાના છે. આ તો પ્રતિબિંબ છે, પ્રતિબિંબ ન બદલે યાર, ક્યારેય ન બદલે. આપણે બદલીએ તો આપણું પ્રતિબિંબ બદલે, આપણું મગજ બદલે ત્યારે આપણા વિચારો બદલે, ત્યારે આપણું પ્રતિબિંબ બદલે છે. પછી તમે તમારા વિશે એવું વિચારો કે ભાઈ તમે તમારા વિશે નેગેટિવ વિચારો કે હું એટલી હોશિયાર નથી, કે હું એવી સરસ નથી, તો એ પણ બારે બધું દેખાય છે. બધા માણસો તમારી કનેક્શનમાં જેટલા છે બધા તમારા વિશે એવું જ માનશે. એટલે આ સાયન્ટિફિકલી છે. તમારે જે સંબંધો સુધારવા હોય એને પહેલાં સારું વ્યક્તિ માનતા શીખો. તમારા ઘરમાં તમને બધા સપોર્ટ આપે છે એ માનવાનું શરૂ કરો, એ મનમાં બોલવાનું શરૂ કરો, એ વસ્તુને વિઝ્યુલાઇઝ કરવાનું શરૂ કરો. કોઈ પણ પરિસ્થિતિ આવે શાંતિ રાખો, રિએક્શન ના આપો, રિએક્ટ ન કરો, અને મનમાં એને વિચારો, મનમાં એને બોલો કે આ આવું નથી, હું ધારું છું ને એવું છે. અને આ તો બહુ ઝાઝી સક્સેસ સ્ટોરી મારા ચેનલ ઉપર છે, સંબંધોમાં ચેન્જીસ આવે છે એની. આ માણસો તો ઠીક, પશુઓ પણ આપણી ફિલિંગ્સ, આપણા વિચારો પકડી લે છે. જો તમે ડરો ને એટલે તમારી પાછળ કૂતરું થાય, આ મારો એક્સપિરિયન્સ છે. પણ તમે એની હારે શાંતિથી હસતા હસતા વયા જાવ તો એ કૂતરું તમારી પાછળ થાય જ નહીં. કેમ કે એ આપણી ફિલિંગ્સને પકડે છે. આપણે ડરવાની ફિલિંગ્સ છે તો એ ડરાવશે. આપણને એની જોડે કાંઈ સારી પ્રેમની ફિલિંગ્સ છે તો એ કાંઈ નહીં કરે. તો આપણે એક ટ્રાન્સમીટર છીએ, આપણું માઇન્ડ છે એ બધી ફિલિંગ્સ છોડે છે, કેચઅપ કરે છે, વિચારો છોડે છે, કેચઅપ કરે છે. બધું આપણા મગજથી થાય છે, બરાબર. બારે બધું પછી માણસો કરે. એટલે આપણે કેવું ટ્રાન્સમીટર બનવું છે, કેવા વિચારો મૂકવા છે, શું જોઈએ છે એ પ્રમાણે વિચારો તમારે કરવાના
છે, પછી એ તમારા કલીગ હોય, ગમે વ્યક્તિ હોય, ગમે હોય, એના જોડે જેવો તમારો સંબંધ જોઈએ છે એને મનથી વિચારવાનું ચાલુ કરો. એ માણસ વિશેના નેગેટિવ વિચારો બંધ કરી દો, પોઝિટિવ વિચારો ચાલુ કરો. મતલબ એનામાં સારા ગુણો જોવાનું શરૂ કરી દો. અને તમે એ સારા ગુણો જે તમારે એનામાં જોતા હોય, તમારે જે સારા ગુણ જોતા હોય ને એને તમે તમારી અંદર લઈ આવો. તમે એ વ્યક્તિને એવો થતો જોવો, તમે એના વિશે એવું બોલો, એના વિશે એવું વિચારો. એટલે ધીમે ધીમે એ વ્યક્તિ સુધી વિચારો પહોંચશે અને વ્યક્તિ પોતાનું એ સ્વરૂપ દેખાડશે જે તમારે જોવું છે. બાકી તમને એમ થાય કે હું મનમાં વિચારું છું, ના, તમારા મનને બધા ઓળખે છે, તમારા મનને બધા પકડે છે, તમારા વિચારોને બધા પકડે છે. એટલે ધ્યાન રાખજો વિચાર કરવામાં. આ સાયન્ટિફિકલી સાબિત થઈ ગયું છે. તો યાદ રાખો, યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો, તમે જ કરતા ધરતા છો તમારી લાઈફને. તમે જેવી ઈચ્છો એવી લાઈફ તમે બનાવી શકો છો. એન્ડ ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર. કરનારા બનો, કરો. લાઈફ મેડિટેશન કરો, પછી અફર્મેશન કરો, વિઝ્યુઅલાઇઝેશન કરો, સ્ક્રિપ્ટિંગ કરો, બધું કરો. માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરો. આ બધું કરશો. આવા વિડીયો ખાસ દિવસમાં કેટલી 2-3 દરરોજ નિયમ રાખો કે દરરોજ મારે 1-2 વિડીયો સાંભળવાના. મારા એક ચેનલના નહીં, 2-3 ચેનલના સાંભળો જે તમને બરોબર લાગતી હોય એના. આ બધું સાંભળો એટલે તમારું માઇન્ડ તમે સમજશો કે કેમ કામ કરે છે અને હવે મારે એને કેમ કામ કરાવવું. અને જો તમને મારો આ એક્સપિરિયન્સ, મારી આ વાત, આ રિસર્ચ બરોબર લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. શેર જરૂર કરો જેથી બીજા લોકોને પણ એના સંબંધોમાં સુધારો કેવી રીતના લાવવો એ સમજાય. અને કોમેન્ટ જરૂર કરો. તમારી કોમેન્ટ વાંચવી, એના જવાબ આપવા મને ખૂબ જ પસંદ છે. થેન્ક યુ.